સાબરમતી સેન્ટ્રલ જેલના નામથી એક વિડીયો વાયરલ થયો છે। જેલમાં કેદીઓ આરામ કરતા હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે। ખુમાનસિંહ ઝાલાના ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો વાયરલ થયો છે। જેલની અંદરનો વિડીયો વાયરલ થયો છે। જેલની સુરક્ષા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। ઝી 24 કલાક આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જે વિડીયો સામે આવ્યો છે અને સતત જે વાયરલ થઈ રહ્યો છે તેમાં એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે। ખુમાનસિંહ ઝાલાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આ વિડીયો અપલોડ કરાયો છે। જેલની અંદરનો વિડીયો હોવાનું અનુમાન છે અને જેલની સુરક્ષા સામે આ વિડીયોને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા ઉદય રંજન જોડાઈ ચૂક્યા છે। ઉદય, આ વિડીયો કોણે અપલોડ કર્યો છે તે વિશે શું વધુ જાણકારી? જો વાત કરવામાં મિત્રો તો સૌથી પહેલા આ વિડીયોની પુષ્ટિ ક્યાંય પણ ઝી 24 કલાક કરી નથી રહ્યું ને આ વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે। જે આધારે આપણે આ સમાચાર અહેવાલ આપણે પ્રસારિત કરી રહ્યા છે, જે વિડીયોમાં લખેલું છે એ પ્રમાણે સાબરમતી સેન્ટ્રલ જેલનો આરામ એવું પ્રકારનું લખેલું છે। એટલે કે વિડીયોની અંદર આ તમામ મુદ્દાઓ લખેલા છે। ત્યારે આ વિડીયો વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતાની સાથે જેલ તંત્ર કામે લાગી ગયું છે। જે પ્રમાણે ટેલિફોનિક વાતચીત થઈ આપણી જેલના અધિકારીઓ સાથે, તો એમનું એવું જણાવવું છે કે આ વિડીયો જે છે અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલનો નથી। એટલે કહી શકાય કે આ વાતને લઈને ક્યાંક નકારી રહ્યા છે। ત્યારે સમગ્ર મામલે જે છે તપાસ કરવામાં આવશે કે આખરે વિડીયો ક્યાંનો છે, કેમ મૂકવામાં આવ્યો છે, તેમાં કેમ સાબરમતી જેલ લખવામાં આવેલું છે અને કયા આશયથી મૂકેલો છે, આ તમામ મુદ્દાઓ પર તપાસ કરશે હવે પોલીસ। જી ઉદય, આભાર માહિતી બદલ। અન્ય સમાચારો